ભાવનગર શહેરના જસોનાથ સર્કલમાં મોડી રાત્રિના સમયે વેપારીના 3 શખ્સોએ છરી બતાવીને 5000ની લૂંટ ચલાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા। શહેરના સોની બજારમાં જૂની વસ્તુઓ અને નોટો બદલાવવાનો વેપાર કરતા વેપારીના ગત રાત્રિના લગભગ 9:30 વાગ્યે જસોનાથ સર્કલ પાસે શિયોર જવા વાહનની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેમને છરી બતાવી મોઢું દબાવીને તેમને મારી નાખવાની ધમકી આપીને 5000ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શિયોરના કંસારા બજાર આઝાદ ચોક વિસ્તારમાં રહેતા 68 વર્ષીય અશોકભાઈ શાહ જૂની વસ્તુઓની લે વેચ અને ફાટેલી નોટો બદલાવવાનો વ્યવસાય કરે છે। તેઓ નોટો બદલાવવાનું કામ પૂરું કરીને શિયોર જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા। તે દરમિયાન 3 અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા। તેમાંથી એક વ્યક્તિને છરી બતાવી બીજાએ અશોકભાઈનું મોઢું દબાવ્યું અને ત્રીજાએ પૈસાની માંગણી કરી હતી। જ્યારે વેપારીએ પૈસા આપવાની ના પાડી ત્યારે લૂંટારોએ એકબીજાને સંજય શ્યામ અને ફારૂક નામની સંબોધીને ડોસાના ગળે છરી રાખ, ડોસાનું બોતું પકડી રાખ અને ડોસાના ખિસ્સામાંથી પૈસા કાઢી લે તેમ બોલતા હતા। ત્રણેય શખ્સોએ અશોકભાઈની મારી નાખવાની ધમકી આપી અને બળજબરીપૂર્વક તેમના ખિસ્સામાંથી ₹5000 લૂંટી લીધા હતા। પૈસા લૂંટીને તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। અશોકભાઈએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થયા, પરંતુ ત્યાં સુધીમાં લૂંટારો ફરાર થઈ ગયા હતા। તેમણે લૂંટારોને જોયા હોવાની ઓળખી શકે છે। આ ઘટનાના અંગે વેપારી અશોકભાઈએ સંજય શ્યામ અને ફારૂક નામના 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી।